આજની ધર્મકથા. પ્રણામ. જય વેગ વિદ્યાધર અને રવિકાંતા વિદ્યાધરી. કથાની અંદરમાં અચાનકથી મહેમાન તરીકે આવેલા બે પાત્રો. રાજા નરસિંહ અને ગુણમાલા સાથે ખૂબ હળીમળી જાય છે. સમય વીતતો જાય છે. એ લોકો તો પોતાના સ્વસ્થાને વિદાય થઈ ગયા, પણ રાણી ગુણમાલાએ પૂર્ણમાસે પુત્રને જન્મ આપ્યો. મહારાજ નરસિંહે પુત્ર જન્મનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. નગરમાં 20 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો એના આયોજન થયા. દાનની સરિતા વહેતી કરી. આ બાજુ વિદ્યાધરી રવિકાંતા, એને અંદાજે જાણ હતી કે આ સમયની આસપાસ પૂર્ણમાસ થવાના છે, એટલે એ લોકો તરત જ એ દિવસોની આસપાસમાં શુભકામના આપવા માટે રાજભવનમાં આવી પહોંચ્યા. આવ્યા અને સમાચાર મળ્યા કે પુત્રનો જન્મ થયો છે. અને ત્યાં ગુણમાલાએ પોતાની પ્રિય સખી રવિકાંતાનું હૃદયના ઉમળકા સાથે સ્વાગત કર્યું. રવિકાંતાએ પણ પુત્ર અને માતા બંનેના આરોગ્યની પૃચ્છા કરી. અને જેવું રોકાણ થયું અને બાળકના દર્શન કરવાનું થયું, એટલે તેજસ્વી પુત્રને જોઈ અને રવિકાંતા ખૂબ આનંદ પામી અને બોલી કે સખી, મને અમારા નિમિત્તકોએ જણાવ્યું હતું કે મને જ્યારે મારી કુક્ષીમાં બાળક આવશે ત્યારે સૌથી પહેલાં પુત્રી રત્ન થશે. તમને આજે પુત્ર થયો છે, તો હું તમને આ વાત મૂકું છું કે જો મને પુત્રી થાય તો હું મારી પુત્રીને તમારા પુત્ર સાથે પરણાવીશ. એણે ગુણમાળાએ આછા હાસ્ય સાથે કહ્યું, ભલે, જો તારી કુક્ષીએ પુત્રી રત્ન જન્મે તો એના વિવાહ મારા પુત્ર સાથે નક્કી, હું વચન આપું છું. એ બાને આપણે સખીમાંથી વેવાણો થશું, આપણા સંબંધોમાં વધારો થશે. અને આ સાંભળી રવિકાંતાના હર્ષનો પાર ન રહ્યો. રવિકાંતાએ હર્ષ અનુભવ્યો અને એ જ દિવસે પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ નરસિંહ અને રાણી ગુણમાલાએ આ પુત્રનું નામ શૂરસેન કુમાર પાડ્યું. આ શૂરસેન કુમાર એટલે આપણા કથાના નાયક છે. હવે મુદ્દો ત્યાં આવ્યો કે આપણે બાળ વિવાહ, ઘોડિયા લગ્ન, આ બધા સાંભળ્યા છે. તમે આ લગ્નને શું નામ આપી શકો કે જેમાં હજી પુત્રી જન્મવાની જ બાકી છે, ગર્ભમાં જ આવવાની બાકી છે. અને તેમ છતાં રવિકાંતાને એવું મન થયું કે મારે જ્યારે જો માને પુત્રી આવે તો હું આની સાથે પરણાવીશ. બહુ રેર ઘટના છે, આવું સાંભળવા બહુ ઓછું મળતું હશે. સંબંધોના આધાર ઉપર આવું થાય પણ ખરું, એવું પણ નથી કે આ સાવ ચમત્કારી ઘટના છે. પણ આવું થવાનું કાર્યબળ શું, ડ્રાઇવિંગ ફોર્સ શું? ડ્રાઇવિંગ ફોર્સ છે આપણે જે કથાનાયકો, જે કથાના બે મુખ્ય પાત્રો એની કથા લઈ રહ્યા છે એ લોકોનો ઋણાનુબંધ. કેમ તો કે આ રવિકાંતા જે છે એની કુક્ષીમાં દેવલોકથી ચવી અને પુષ્પસુંદરીનો જીવ એ પુત્રી પણ ઉત્પન્ન થવાનો છે. હવે જુઓ, હવે આ આપણને જવાબ મળ્યો. હવે તાળો મેળવો કે જો યોગી ન મળ્યો હોત તો ઓલું રત્ન ન મળ્યો હોત, રત્ન ન મળ્યું હોત તો આના ઘા, વિદ્યાધરના ઘા જે છે એ પૂર્ણ કરવા માટે આ સક્ષમ ન બનત. એ ન થયું હોત તો આ બંનેના સંબંધો ન જોડાયા હોત, અને આ મૈત્રીના સંબંધ ન જોડાયા હોત તો આજે એમ આ દીકરી એટલે પુષ્પસુંદરીનો જીવ અને શૂરસેન કુમાર, આ બંનેના લગ્ન નક્કી ન થયા હોત. ચેનલો સમજાય છે? આપણને જે સાહજિક લાગતી ઘટનાઓ છે એ ફક્ત એક વેબ સિરીઝના એપિસોડ છે, બીજું કંઈ જ નથી. એવું બની શકે કે આપણે જેમ વેબ સિરીઝ અત્યારે જોઈએ છે ત્યારે આપણને ખબર નથી કે આનો એન્ડ શું આવવાનો છે અને કઈ દિશા તરફ આખી સ્ટોરી બધી જવાની છે. એટલે એ સમયે આપણને આશ્ચર્ય ઉત્પન્ન થાય, એ સમયે આપણને આઘાત ઉત્પન્ન થાય, એ સમયે કદાચ આવેશ ઉત્પન્ન થાય કે આવું થોડું હોતું હશે કંઈ. પણ જ્યારે અંત આવે છે વેબ સિરીઝનો ત્યારે સમજાય છે કે અચ્છા, આવું ઓલા પાત્રે એટલા માટે કર્યું હતું કારણ કે એન્ડ એ આવો બનાવવો હતો અને એમાં આનો રોલ પ્લે આવો હતો. આ એક્ઝેક્ટ આપણું જીવન, આપણા અનંત કાળનો સમય એ આવી વેબ સિરીઝનો જ સમય છે.
બીજું કંઈ જ નથી. અને આ એટલો એપ્લિકેબલ કાળ છે કે જેમાં આપણા આ અનંત ભવોને સમજાવવા સાવ ઇઝી થઈ ગયા, કારણ કે આપણે વેબ સિરીઝ જોતા થઈ ગયા. બસ હવે આ દ્રષ્ટિકોણને ફક્ત ફેરવવાની જરૂર છે કે જેમાં આપણે કોઈ એપિસોડ જોતા હોઈએ, એ એપિસોડ જોતા જોતા આપણે આપણા મનને સમજાવીએ છીએ કે ભાઈ શાંતિ રાખ, હજી એન્ડ આવવા દે. ત્યાં સુધી કારણ વગર લાગણી ઊભી કરીને અર્થ નથી. આ તો બધું પ્રિસ્ક્રાઇબ્ડ છે, આ બધું પહેલેથી સેટ થયેલું છે. એમાં લાગણી, હા, આપણને ચોક્કસપણે કેટલાક એક્સાઇટમેન્ટ આવે, કેટલુંક એન્ટરટેન થવા માટેનું ગમો ઊભો થાય, એટલું બરાબર. પણ ગુસ્સો, વધુ પડતો રાગ, આ બધું આપણે ઊભું નથી કરતા. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ વેબ સિરીઝ છે અને આ બધું પહેલેથી સેટ થયેલું છે. જો આ જ દ્રષ્ટિકોણ જીવન દરમિયાન આવી જાય તો આપણે નવો વૈરાગ્ય ઊભો કરવાની જરૂર છે જ નહીં. આટલા બધા ગ્રંથો, આટલા બધા પ્રવચનો, આટલી બધી વાતો, આ બધું એટલું જ સમજાવવા માટે છે કે આ જગતની અંદરમાં ખરેખર લાગણીઓ આપવાની, ઊભી કરવાની કે એમાં વહેવાની કોઈ જરૂર છે જ નહીં. આ બધું જ પહેલેથી સેટ છે. આ ફક્ત એપિસોડ્સ છે. આ દરેક વ્યક્તિના રોલ પ્લે છે કે જે કુદરત એની પાસે કરાવડાવે છે, કારણ કે એને સ્ક્રિપ્ટ કર્યું છે. તો સ્ક્રિપ્ટેડ વસ્તુઓની અંદરમાં શું ઉમળકા ઊભા થાય? ખબર હોય કે ભાઈ આ કેપ્ટને પૈસા ખાધા છે, આખી ટીમે પૈસા ખાધા છે અને છેલ્લી ઘડીએ લોકો હારવાના છે, આવું સમજાય. એ પછીથી એ ટીમના દરેક બોલના સ્કોરને જોવામાં ઉમળકો કેવી રીતે જાગે? આપણને ખાલી ખ્યાલ આવે કે જો આ બોલમાં એટલા માટે વિકેટ ફેંકી હતી કારણ કે આ ઓવરની અંદરમાં છેલ્લે આ કરાવવાનું હતું. બસ મનને આટલું જ વાળવાનું છે. કોકે આપણી સાથે નબળો વ્યવહાર કર્યો, કોકે સારો વ્યવહાર કર્યો, કોઈ બહુ ઉત્તમ પ્રસંગ જીવનમાં આવ્યો, પુણ્યના યોગે, કોઈ પાપના યોગે પ્રસંગ આવ્યો નબળો. અંતે બધું સ્ક્રિપ્ટેડ છે. અને પાછી મજાની વાત એ છે કે આપણે પરાધીન નથી. આ સ્ક્રિપ્ટ આપણે જ લખી છે. ફરક એટલો છે કે આપણે સ્ક્રિપ્ટ લખી હતી તે સમયે અને અત્યારે આપણે આ સ્ક્રિપ્ટ પ્રમાણે ભોગવીએ છીએ આ સમયે. આ બે સમયમાં આપણી મતિ જે છે એ બદલાઈ ગઈ છે, આપણો ભાવ બદલાઈ ગયો છે, એટલે આપણને યાદ નથી. અધરવાઇઝ પૂછો કે આની સ્ક્રિપ્ટ કોણ? કુદરત લખે છે? આ અનંત જીવોની સ્ક્રિપ્ટ કોણ લખે છે? કોઈ નવરું બેઠું છે? અજૈન શાસ્ત્રો એમ કહે છે કે સૃષ્ટિના સર્જનહાર કોણ છે? તો કે ઈશ્વર. અને આપણે ત્યાં ના પાડે છે કે નહીં, ઈશ્વર કંઈ ફ્રી થોડી હોય. અનંત લોકોની અનંત સ્ક્રિપ્ટ લખવા માટે ઈશ્વર ક્યાં ફ્રી બેઠા છે? આપણા કર્મો કરશે. તો હુ ઇઝ ધ સ્ક્રિપ્ટ રાઇટર? વી એન્ડ ઓનલી વી. આપણે જ. હવે આ એપિસોડ્સને જોવાના છે. ઠીક છે, આપણને યાદ નથી, આપણે સ્ક્રિપ્ટ લખી દઈએ, ઇટ્સ ઓકે. પણ શ્યોર છીએ કે લખી તો આપણે જ છે. બીજાની સ્ક્રિપ્ટ પ્રમાણે આપણું તંત્ર નથી ચાલતું. એ તો કુદરતનો ન્યાય, આપણને ભરોસો છે એની ઉપર. તો આ બધા પ્રસંગોથી આપણે આ સમજીએ છીએ કે આ લોકોનો ઋણાનુબંધ કેટલો પાવરફુલ હશે કે એ ઋણાનુબંધની પૂર્તિ માટે એ લોકો તો હજી દેવલોકમાં હતા અને ત્યારે આ બધી ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ. આ તરફ થોડો સમય વીત્યો અને વિદ્યાધરી રવિકાંતા એની કુક્ષીમાં પુષ્પસુંદરીનો જીવ આવ્યો. પૂરે માસે પુત્રી રત્નને જન્મ આપ્યો અને નામ પડ્યું મુક્તાવલી. એટલે આ ભાવમાં આ બંને આત્માઓ જે ફરીથી ભેગા થવાના છે એ કયા સ્વરૂપે ભેગા થશે? તો કે શૂરસેન અને મુક્તાવલી. દિવસો પસાર થવા લાગ્યા, વર્ષો વીતવા લાગ્યા. બંને યૌવનકાળમાં પ્રવેશ કર્યો. જયવેગ વિદ્યાધર અને રવિકાંતા વિદ્યાધરી પોતાની પુત્રી મુક્તાવલીને લઈ અને મિથિલામાં આવ્યા. અને રાણી ગુણમાલાએ પોતે વચન આપ્યું હતું એટલે એના અનુસાર શૂરસેન અને મુક્તાવલીના અનેરા હર્ષના ઉલ્લાસ સાથે વિવાહ કર્યા અને બંનેની સહજીવનની યાત્રા આનંદપૂર્વક પસાર થવા લાગી. હવે આપણે મહારાજા નરસિંહનું ચરિત્ર આ ભાવ દરમિયાન બહુ ડિટેલિંગમાં જોયું હતું. અને ગઈકાલે જ આ વાત થયેલી કે કેમ નરસિંહ રાજાને આટલું બધું મહત્વ આપવામાં આવે છે. તો હવે થોડા આપણે નરસિંહ રાજાના કેરેક્ટર, ચરિત્ર તરફ ફરીએ. કેવું હતું જરાક એક કાચી સેકન્ડે ફ્લેશબેક લઈ લઈએ. પોતાની પત્નીને પુત્રનો અતિશય ભાવ હતો ત્યારે પણ એ પોતે સ્થિર રહ્યા. પછી તો કે મંત્રી આવીને કીધું કે આ યોગી પાસે જઈએ. જવું કોઈ જરૂરી નહોતું, પોતાને ઉમળકો ન હતો, પણ તેમ છતાં ઠીક છે જઈએ. ગયા. પહેલા યોગીએ સમજાવ્યું હતું કે શબ અરે વાત નહીં કરતો. શબે વાત કરીને કીધું કે યોગીને તલવાર નહીં આપતો. યોગી પાસે ગયા.
તલવાર માંગી, ન આપી, અંતે બંને વચ્ચે નાના સમય માટે કેટલુંક યુદ્ધ થયું અને એમાં શૂરસેન કુમારે એને મારી નાખવા માટેની પૂરી ક્ષમતા હતી. પોતે છેતરપિંડી કરતો હતો યોગી. એ જાણવા છતાં કહ્યું કે તમે બ્રાહ્મણ છો એટલે હું તમને મારી નાખવા ઈચ્છતો નથી, પણ બીજી વાર આવું ન કરવાનું વચન આપો. તમારામાંથી પાપ વહી જાય પછી મારે તમને પાપી નથી ગણવા. આ અપ્રોચ એમને દેખાડ્યો. તમે પાપી છો એમ સમજીને મારી નાખવું ના, આ સજ્જનતા હોઈ શકે પણ મહાનતા ન હોઈ શકે. મહાનતા તો એ જ હોય કે જેની અંદરમાં તમારામાંનું પાપ મરી જાય, એ મારું લક્ષ્ય હોય. તમે મરી જાઓ એ મારું લક્ષ્ય ન હોય. તો એ ન્યાયે એમને તક આપી. પેલાના પાપનું રિયલાઇઝેશન એને થયું, એને રત્ન આપ્યું, સુખેથી લીધું, એને છોડી દીધો. આનો ઘાર ઉજવવા માટે વિદ્યાધરનો ગયા, રત્નનો વપરાશ કર્યો. આ આટલું ચરિત્ર જે આપણે જોયું એમાં આપણે એમના ઘણા બધા ગુણોને ઉજાગર થતા જોયા છે. અને એવું નથી કે કોઈ પ્રયત્ન કે નિમિત્તથી એમના ગુણો ઉજાગર થયા. નિમિત્ત આવતા સાહજિક રીતે એમના ગુણો પ્રગટ થતા ગયા. એટલે એનો મતલબ કે અંદર ગુણો લઈને ધારીને બેઠા છે. પૂર્વભાવમાં કેટલાય ગુણો આવી રીતે ઉપાર્જન કરીને આવ્યા હશે કે જેના કારણે આ ભાવમાં પ્રગટ થવું એ બહુ સરળ અને સહજ થયું હતું. હવે દીકરાના લગ્ન થઈ ગયા છે, પુત્રવધુ આવી ગઈ છે, વર્ષો વીતતા જાય છે અને એકવાર નરસિંહ રાજા એ પોતાના રૂટીનનું સ્નાન આદિ કાર્ય સંપન્ન કરીને પોતાના ખંડમાં રહેલા દર્પણની સામે બેસી અને પોતાના મુખને સાહજિક રીતે જોવાનું મન થયું અને જોઈ રહ્યા છે. પોતાનું મુખ જોયું, બારીકાઈથી જોવા લાગ્યા. આપણી જેમ મુખ ન જોતા હોય કે કરચલી ક્યાં પડી છે, હવે એને કેવી રીતે કયું ક્રીમ લગાડીને આપણે કરીએ. આ મુખ જોવાનો આવો આશય એ જમાનામાં કોઈને હતો જ નહીં. એ બધા સજ્જન માણસો હતા, સારા માણસો હતા. આપણે બધા ભોગવાદી માણસો છીએ એટલે આપણને આપણી દ્રષ્ટિ જ ભોગની છે. આ બધા લોકો યોગી જીવો હતા જન્મથી જ. પોતાના મુખનું વિહંગાવલોકન કરે છે અને મુખ નિહાળતા હૈયામાં વૈરાગ્યના ભાવો એ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યા. એ વિચારવા લાગ્યા કે ઓહો, મારા મસ્તક પર એક સમયે કાળા ભમ્મર જેવા કેશ હતા, આજે શ્વેત થઈ ગયા છે. મારું મુખ એક સમયે તેજથી પ્રચુર રહેતું હતું, આજે તો કરચલીઓ પડી ગઈ છે. અમારા બાહુ પેલા કેવા શક્તિશાળી સ્વરૂપે વર્તાતા હતા, આજે થોડા ક્ષીણ થઈ ગયા છે. આ બધા જ પરિવર્તનો જોતા આ દેહ જેમ પરિવર્તનશીલ છે એમ આ દેહને ગમે તેટલું પંપાડીશ તો પણ એ પોતાનો ગુણધર્મ બજાવ્યા વિના નથી જ રહેવાનો. એનો અર્થ કે મારું પુણ્ય અને મારા પાપ એ પણ પરિવર્તનશીલ છે. મારા પુણ્યથી જ દેહ અત્યાર સુધી સારો રહ્યો હતો અને મારા પાપથી જ એ કરમાતો જાય છે. તો ફક્ત મારો દેહ પરિવર્તનશીલ છે એવું નથી, મારા પુણ્ય અને પાપ પણ પરિવર્તનશીલ છે. તો જે પરિવર્તનશીલ છે એનો તો ભરોસો જ કેવી રીતે રખાય? સામાન્યપણે પણ કોઈ વસ્તુ ડગમગતી હોય ને તો આપણે એને સૌથી પહેલાં પકડીએ છીએ કે ભાઈ પહેલાં સ્થિર કર, પછી એમાં કંઈક નાખવાનો પ્રયત્ન કરશું. જે સ્થિર જ નથી એમાં જે નાખો એ બધું ઢોળાઈ જવાનું છે. આટલી સામાન્ય બુદ્ધિ પણ બધામાં હોય છે, નાના બાળકમાં પણ હોય છે કે પહેલાં સ્થિર થવું જોઈએ. અને આ સંસારમાં સ્થિરતા તો છે જ નહીં. 100 વર્ષનું આયુષ્ય હોય કે 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય, સ્થિર તો છે જ નહીં. કારણ કે ન પુણ્ય સ્થિર છે ન પાપ સ્થિર છે. એમ લાગે કે સરસ પુણ્યનો ઉદય ચાલે છે અને આ સ્થિર થયું મારું પુણ્ય, ત્યાં અચાનક જ કોઈક પાપ ઉદયમાં આવી જાય છે અને સ્થિર થયેલા પુણ્યને, સ્થિર થયેલા મનને અસ્થિર કરાવી દે છે. બધું જ અસ્થિર છે. આ સંસાર અથિર છે, અસ્થિર છે. અને અસ્થિર એવા સંસારમાં સુખ માણવું એ શક્ય નથી, સુખ મળવું એ પણ શક્ય નથી. અને આ નરસિંહ રાજા પોતાના બધા જ જીવનક્રમને આ જ અપેક્ષાથી વિચારવાના શરૂ કરે છે. કેટલી અસ્થિરતા છે! સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, સારી લાગણી, ખરાબ લાગણી, પ્રેમ, રાગ, મોહ, આક્રોશ, ક્રોધ, દ્વેષ, કેટલું સમયે બદલાઈ રહ્યું છે.
આવું કોણ કરે? આટલી બધી ક્ષણભંગુરતાવાળું જીવન કોણ જીવે? આમાં શું અર્થ છે? આવું કોઈક બીજો જીવતો હોય તો હું એમ કહું કે ભાઈ જરા સુખેથી સ્થિર થાય ને, આટલો ચંચળ શું છે? આજે આ બિઝનેસ, કાલે આ બિઝનેસ, પરમ દિવસે ઓલો બિઝનેસ, એના પછી દિવસે ચોથો બિઝનેસ. અરે 5 દિવસ સળંગ અગર કોઈ બિઝનેસ બદલે છે તો પણ આપણે એને કહીએ છીએ કે આનું જિંદગીમાં કોઈ દી ભલું નથી થવાનું. અને હું દિવસ જવા દો, કલાક જવા દો, દર સેકન્ડે 5 સેકન્ડની અંદરમાં 5 વાર મારા વિચાર બદલું છું. દર સેકન્ડે મારી આખી ને આખી વિચારધારાઓ બદલતી જાય છે, વિષયો બદલતા જાય છે, ક્ષેત્રો બદલતા જાય છે. તો આવા ચંચળ મન સાથે મારું ભલું થશે? મારે સ્થિર થવું છે. મારે આ આખી અસ્થિરતાનો અંત લાવવો છે. ક્યાંથી થશે? તો આ બધું જ ચંચળ છે? ના, આ બધા જ ચંચળ તત્વો એ મૂળ પૂતગલના આધારે છે, પૂતગલના ગુણધર્મના આધારે છે. તો પૂતગલને શક્તિ કોણ આપે છે? તો કે સ્થિર એવો આત્મા. અચ્છા, તો પછી હું પૂતગલમાં કેમ પડ્યો છું? હું સ્થિર એવા મૂળને કેમ નથી પકડતો? અને આ રાજા નરસિંહ એ પોતાના આત્મ સ્વભાવને સમજવા માટે હવે ઊંડા ઉતરે છે. સ્થિર એવો આત્મા કેવો હશે? અનંત કાળની અંદર જેણે મારી આ બધી જ ચંચળતાને બળ આપ્યું છે એ પોતે કેટલો સામર્થ્યવાન હશે? તો એના સામર્થ્યનો આવો વર્વો ઉપયોગ કોઈ કાળે ન ચાલે. આટલું સામર્થ્ય જેનામાં છે એનો ઉપયોગ તો, આટલી શક્તિ સંપન્નતા એનો ઉપયોગ તો શ્રેષ્ઠતમ કાર્ય માટે થવો જોઈએ. તો આ બધા ક્ષુલ્લક ક્ષણભંગુર કાર્યો માટે કોણ એનો ઉપયોગ કરે? ફેંકી દેવી છે આ બધી વાતો, આ બધા પર્યાયો. નથી જોઈતા પૂતગલો, મારે સ્વાધીન થઈને જીવવું છે. પૂતગલ આત્મા વગર નથી જીવી શકતા, પણ આત્મા તો પૂતગલ વગર જીવી શકે છે ને. તો હું એ સ્વાધીનતાને મેળવીશ. અને રાજા નરસિંહ આ આખા ક્રમને અનુભવે છે. વિચારે છે એમ નહીં, સંવેદે છે એમ નહીં, અનુભવે છે. અનુભૂતિના સ્તર ઉપર આ આખી વાતમાં ગરકાવ થાય છે. દેહ તો એઝ ઇટ ઇઝ અરીસાની સામે બેઠો છે. દેહમાં કોઈ ફરક નથી. ત્યાં અચાનકથી આમ ભાવો આવ્યા અને ઉછળ્યા, નાચ્યા, કંઈ જ નહીં. એઝ ઇટ ઇઝ ખુરશી ઉપર બેઠેલો વ્યક્તિ છે. બદલાય છે શું? તો કે અંદરનો માયલો. કેવો બદલાય છે? તો કે આવી કેટલીક ક્ષણો હજી પસાર થાય છે. પોતે અનુભૂતિના સ્તરની અંદરમાં ગરકાવ થાય છે અને અચાનક જ દેવો દુંદુભી વગાડતા વગાડતા રાજમહેલમાં પ્રવેશે છે. રાજા નરસિંહને કેવળ જ્ઞાન થાય છે. ક્યાં? અરીસા ભુવનમાં, અરીસાના ખંડમાં, અરીસાની સામે બેસીને. શું વાત છે? સમજાય? ડાયજેસ્ટ થાય? આપણે તો ઓલું ભરત મહારાજા વાળું સાંભળ્યું છે એટલે એમ યાદ આવે. એમ ભરત મહારાજ સિવાય બી કોઈને પણ આવી રીતે કેવળ જ્ઞાન થયું છે? અને ચાલો જેને પણ થયું છે, મુદ્દો એ છે કે આવી રીતે થાય. અરીસામાં જોતા જોતા તો શરીર દેખાય, આત્મા દેખાય, સ્પર્શાય અને પમાઈ જાય. આવું કોણ કઈ રીતે થઈ શકે? કઈ રીતે મગજમાં બેસે? આપણા જેવા પૂતગલની અંદરમાં લુપ્ત બનેલા વ્યક્તિઓ માટે તો આ સાંભળવું પણ અશક્ય છે. પણ થયું. નરસિંહ રાજાનું ચરિત્ર કેમ ડિટેલમાં લીધેલું હતું? કારણ કે દરેક વખતે આપણે સમજવું હતું કે એ જ ભવની અંદરમાં અરીસાની સામે જોતા જોતા કેવળ જ્ઞાન પામી જાય એવા વ્યક્તિનું જીવન કેવું હોઈ શકે. તો મારું કેવું છે? મુદ્દો આ છે. નરસિંહ રાજાને અરીસાઓ જોતા જોતા, અરીસામાં પોતાનું મુખ જોતા જોતા કેવળ જ્ઞાન થઈ શકતું હોય, તો મને અરીસાની સામે બેઠા બેઠા મતિ જ્ઞાન તો પવિત્ર થાય કે હું જે જોઈ રહ્યો છું એ ક્ષણભંગુર છે. આવી સમજણ તો રે. હું જે જોઈ રહ્યો છું એ નાશવંત છે. આ કાચી સેકન્ડે આ પર્યાય નાશ પામી જશે. ભગવાનનું શાસન પામ્યા પછીથી જો આ દિશા ન પકડાતી હોય અને ક્ષુલ્લક વાતોની અંદરમાં આપણા 80-90 વર્ષ પૂરા થઈ જતા હોય તો અનંતકાળની અપેક્ષાએ કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. કારણ કે અનંતકાળની સામે 80 વર્ષ શું? આપણે અનંત સમય બગાડ્યો છે. તો હવે 80 વર્ષ બગાડ્યા એમાં શું મોટી નવાઈ? અનંતકાળમાં આપણે કંઈ ઉકાળી નથી શક્યા. તો હવે આ ભવના 80 વર્ષમાં ન ઉકાળી શક્યા, શું ફરક પડ્યો? નથી જ પડવાનો, હકીકતમાં નથી પડવાનો. પણ મોંઘેરું રત્ન આપણા હાથમાંથી સરી જશે અને ફરી પાછું ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી. એમ નહીં, એની કોઈ પણ પ્રકારની
આશાની એક નાનકડી ભાવધારા પણ નથી, એક નાનકડું કિરણ પણ નથી દેખાતું કે આ ફરી ક્યારે મળશે. કેમ? કારણ કે દુરુપયોગ કર્યો છે. આપણને રત્ન મળ્યું અને આપણે રત્નને ફેંક્યો. કેમ? તો પેલો કાગડો વારે ઘડી અવાજ કરી રાખતો હતો. પથ્થર લેવા માટે કોણ ઊભું થાય? બાજુમાં રત્ન પડ્યું છે, ફેંક્યો અને વાત પૂરી કરો. બસ એ ધંધો 80-90 વર્ષમાં આપણે કર્યો. શું કર્યું? તો કે સંસારના કામોમાં રહ્યા, થોડો ઘણો ધર્મ સમજ્યા, તો ધર્મ પણ ખાલી બાહ્યથી જ કર્યો, પ્રવૃત્તિથી જ ધર્મ કર્યો, અંદર આવવા જ ન દીધો ધર્મને. થોડો ઘણો આવ્યો તો પણ એમાં લોકોની જે અપેક્ષાઓ છે એ અપેક્ષા પ્રમાણે જીવવાનું, ગાડરિયા પ્રવાહ પ્રમાણે જીવવાનું ચાલુ રાખ્યું. મને ઘેટા બકરા જ રહેવું હતું. પછી સ્વાધીન એવા સિંહ થવાનું મારું ગજું પણ નહોતું ને મારી ઈચ્છા પણ નહોતી. બસ આવી જ કંઈક સ્થિતિમાં આપણું જીવન પૂરું થશે અને ફરી પાછા આપણા લમણે અનંતકાળ જીકાશે. આ નરસિંહ રાજાએ અરીસા મની સામે બેઠા બેઠા કેવળ જ્ઞાન પામ્યું. આવો કંઈક ભેદ આપણા મનમાં ઉભો રહે. આપણે અરીસો તો જોવા બેસીએ સામેથી, જો આવી રીતે જોવાતું હોય તો અરીસામાં જોવું એ પણ આરાધના છે, એ પણ રોજ કરવા જેવી છે. ખાલી મૂળ આરાધક ભાવ કેવો છે અંદરમાં એ મહત્વનો છે. તત્વાર્થ સૂત્રજી જેમ કે છે એમ, તમે ધર્મગ્રંથ વાંચો છો એટલા માત્રથી સમકીતી નથી થતા, તમે નોવેલ વાંચો છો એટલા માત્રથી તમે મિથ્યાત્વી નથી થતા. તમારી અંદરમાં શું પડ્યું છે એ નક્કી કરે છે કે તમે કેવા છો. આવું કંઈક આપણા જીવનમાં પ્રગટે અને આત્મા તરફનું આપણું લેણું શરૂ થાય કમસે કમ આ ભાવમાં. એવું કંઈક થાય વિશ્વ મંગલ કામના સાથે. જીનાજ્ઞા કંઈ પણ બોલે તમે છામી થોડું. જૈનમ જય અતિશાસન.